हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल कुकिंग क्वीन जानवी। आज આપણે એક નવી રેસીપી ટ્રાય કરીશું। સૌથી પહેલાં તો માંડવીનો ભૂકો લઈશું, તેમાં ચેવડાનો ભૂકો એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, ત્યારબાદ લીંબુનો રસ। હવે આપણે ટીંડોરા હોય એ પહેલાં તેલ નાખીને બધી મસળીને અસર કરી લઈશું। પછી ટીંડોરામાં વચ્ચે ચેકો પાડી અને આવી રીતના ભરી લેવાનું। સંભારો અથવા તો શાક તમે જે બનાવવું હોય તો બનાવી શકો છો। આવી રીતના બનાવવાનું। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। આવી રીતના બધા ટીંડોરા ભરી અને તૈયાર કરી નાખવાના। ગરમા ગરમ તમે રોટલી સાથે સર્વ કરી શકો છો। આવી રીતના બધા ટીંડોરા ભરાઈ જાય ત્યારબાદ એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું। તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું। જીરું એડ થઈ ગયા બાદ હિંગ એડ કરીશું। ટીંડોરા આપણામાં તેલમાં એડ કરી નાખશું અને ફ્રાય કરી નાખશું। હવે મસાલામાં ઉપરથી છાંટીશું અને બધું બરાબર રીતે મિક્સ કરીશું। ત્યારબાદ ઢાંકી દઈશું ઘડીક વાર ચડી જાય ત્યાં સુધી। દસ મિનિટ સુધી ચડવા દઈશું ધીમા ગેસે। ત્યારબાદ થાળી લઈ લઈશું અને જોઈશું કે ચડી ગયા છે કે નહીં। ટીંડોરા ચડવા આવ્યા છે, હજી થોડી વાર તમારે ઢાંકીને કરવો હોય તો કરી શકો છો। ત્યારબાદ આપણે મસાલો એડ કરીશું, થોડોક ચટપટો મસાલો, એ થોડી ચટણી એડ કરશું, ધાણા જીરું થોડું એડ કરશું, બધું બરાબર રીતે મિક્સ કરીશું। હવે આપણે ચમચામાં લઈને જોઈશું કે ટીંડોરા ચડી ગયા છે કે નહીં। જોઈ શકો છો આવી રીતના ચડવા દેવાના। તેને સર્વ અને ગાર્નિશિંગ કરીશું। થોડી વાર ઢાંકી દઈશું। સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો। કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું। સર્વ કરવા માટે એકદમ તૈયાર છે। જો તમારા નવા નવા વિડીયોઝ જોવા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। થેન્ક યુ।